દાહોદની લીંબડી ગામ નજીક બિલવાણી ગામમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્ર કલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુસર યોજાયેલો આ મહાયજ્ઞ આગામી 21 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા છે। યજ્ઞમાં દરરોજ 51 જેટલા જોડા યજમાન તરીકે બિરાજમાન થનાર છે। યજ્ઞની શરૂઆતમાં 1001 દુર્ગા સપ્તર્ષિ પાઠથી કરવામાં આવી છે। આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોરથી પધારેલા 21 જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરવામાં આવશે। દેશભરમાંથી સંતો, મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વરના મહાનુભાવો પણ આ મહાયજ્ઞમાં જોડાશે। દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે। આ યજ્ઞની અંદર 16 તારીખથી 21 તારીખ સુધી 6 દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ 6 દિવસના કાર્યક્રમો છે। સુંદરકાંડ છે, ડાયરા છે, કન્યા પૂજન 1008 દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી 51 જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ 500થી 700 લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનો છે। આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના, हिंदू समाज થી માંડી તમામ લોકોને પધારવા માટે હાર્दिक निमंत्रण है। 16 तारीख को प्रायश्चित कर्म, दशविधि स्नान, शोभा यात्रा, मंडप प्रवेश तथा मंडल स्थापना का क्रम कल रहेगा। दूसरे दिन मंडल पूजन, सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन शाम को 6:30 बजे 7 बजे महाआरती 108 दीपक से होगी। तीसरे दिन सग्रहमक दुर्गा सप्तशती पाठ द्वारा हवन तथा शाम को वही 7 बजे अपना नित्य क्रम महाआरती का रहेगा। चौथे दिवस भी वही कार्यक्रम रहेगा। मंडल पूजन, मंडप प्रवेश, ललिता सहस्रनामावली द्वारा हवन, दुर्गा सप्तशती पाठ से हवन, शाम को 7:30 बजे महाआरती। 20 तारीख को कन्या पूजन, सौभाग्यपति पूजन का